હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે। મારું નામ છે જતીન પીપલિયા અને આપણે આવી ચૂક્યા છીએ દ્રાવણો ચેપ્ટરની અંદર એકદમ છેલ્લા સેશનમાં। ટોટલી થિયરી કમ્પ્લીટ થઈ ચૂકી છે। આ છે સેશન નંબર 33, જેમાં આપણે અમુક રહી ગયેલા એમસીક્યુ સોલ્વ કરવાના છે। સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ બધા જ એમસીક્યુ આજે આપણે સોલ્વ કરશું અને આ ચેપ્ટરને અહીંયા પૂરું કરશું। તો વધીએ આપણે એમસીક્યુ સોલ્વ કરવા તરફ। જો હું પહેલેથી તમને હિન્ટ આપી દઉં છું, આખા સેશનની અંદર તમારે સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ કામ કરવાનું છે। આ દરેક એમસીક્યુ આવા છે સંખ્યાત્મક ગુણધર્મ। હવે તમને ખબર હશે કે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે આપણે મેઇનલી 4 વસ્તુઓ લીધી હતી। રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે। બીજું ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો। ત્રીજો હતો ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં થતો ઘટાડો। અને ચોથો હતું અભિસરણ દબાણ, જેમાં નોર્મલી વધારો જ થાય છે। હવે આ વધારો ઘટાડો શા માટે લખ્યું એ તમને ખાસ કહી દઉં। બે વસ્તુ એવી છે જેમાં ઘટાડો થાય છે। આનો મતલબ એમ થયો કે જો સંખ્યા વધે તો બાષ્પ દબાણમાં ઘટાડો થશે। સંખ્યા વધે તો ઠાર બિંદુની અંદર પણ ઘટાડો થશે। મતલબ આ એક રીતના વ્યસ્ત પ્રમાણની રીતે જોવા મળશે। જ્યારે બીજી વાત, સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં વધારો થશે। વધે એટલે સમપ્રમાણ થશે, અને સંખ્યા વધે તો અભિસરણ દબાણ પણ વધશે। કોણ સમપ્રમાણમાં છે અને કોણ વ્યસ્ત પ્રમાણમાં છે એને ખાસ તમારે યાદ રાખવાનું છે। ડેલ્ટા ટીબી અને પાઈ સમપ્રમાણમાં છે, જ્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો અને ઠાર બિંદુ અવનયન વ્યસ્ત પ્રમાણમાં છે। તો આ બધી વસ્તુઓને ધ્યાન રાખશો તો એમસીક્યુ ફટાફટ સોલ્વ થશે। જુઓ, જેમ કે આપણે ટ્રાય કરીએ આની અંદર। પહેલો એમસીક્યુ, નીચે આપેલ કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? તો ટ્રાય કરો જરા આને। ઉત્કલન બિંદુની વાત કરી છે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે સમપ્રમાણ થાય। તો આનો મતલબ એમ છે કે સંખ્યા વધે તો ટીબી વધે, સમપ્રમાણ થશે। તો જુઓ, નીચેના ઓપ્શન્સમાંથી સંખ્યા કોની વધારે છે? સંખ્યાની સાથે પછી સાંદ્રતાને પણ રિલેટેડ છે, એટલે સાંદ્રતા અને સંખ્યાનો ગુણાકાર કરવો પડે। જો કે અહીંયા બધામાં સાંદ્રતા તો સરખી જ આપી છે, તો સંખ્યા જુઓ। પહેલું છે કેલ્શિયમ ક્લોરાઇડ। તો જુઓ, કેલ્શિયમ ને ક્લોરાઇડને જ્યારે પાણીમાં નાખશો ત્યારે કેલ્શિયમ 1 અને ક્લોરીન 2 ટોટલ 3 આયનો નીકળશે। તો આ 3 આયનોને તમે સાંદ્રતા સાથે ગુણાકારમાં કરો તો ટોટલ અહીંયા 0.3 જેટલી સાંદ્રતા આપણને મળશે। ઓપ્શન બી માં જુઓ, AlCl3। તો અહીંયા ટોટલ આયનો કેટલા નીકળવાના છે? 4। આ 4 આયનોને 0.1 સાંદ્રતા સાથે ગુણાકાર કરો તો એની સાંદ્રતા થશે 0.4। પછી જુઓ, આ કોણ છે? C6H12O6। આ ગ્લુકોઝ છે, અને ગ્લુકોઝને પાણીમાં નાખો તો આયનો નીકળતા નથી, એ પોતે એકનો એક જ રહે છે। તો એ એકની 0.1 સાથે ગુણાકાર એટલે કે 0.1 જ આવશે। ત્યારબાદ જુઓ, Na2SO4, સોડિયમ 2 સલ્ફેટ 1 એટલે કે 3। આ 3 નો ગુણાકાર 0.1 સાથે કરતા 0.3 આવે। તો હવે સિમ્પલી જુઓ કે સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે। તો સંખ્યા સૌથી વધારે કોની છે? સંખ્યા સૌથી વધારે છે ઓપ્શન બી ની, AlCl3, 0.4 સાંદ્રતા। સમજ પડી ગઈ તમને? બધા એમસીક્યુ આવા છે, આવી જ રીતે આપણે સોલ્વ કરવાના। બસ જોવાનું છે કે સમપ્રમાણ આવે છે કે વ્યસ્ત પ્રમાણ। ઓકે, ચલો શરૂ કરીએ સેકન્ડ ઉપર। હવે આ જાતે સોલ્વ કરો તમે બધા, સમય લ્યો પૂરેપૂરો। તમને ખબર જ છે કે કેવી રીતે કરવાનું છે। ચલો, તો ટીક કર્યો હશે બધાએ। અહીંયા ઠાર બિંદુની વાત કરેલી છે સૌથી વધારે। જો ઠાર બિંદુ તમારે વધારે જોતું હોય તો આપણને ખબર છે ઠાર બિંદુમાં ઘટાડો થાય, વ્યસ્ત પ્રમાણમાં હોય। તો ઠાર બિંદુ વધારે ત્યારે જ મળશે જ્યારે સંખ્યા ઓછી મળશે। સમજાણું?
તો નીચેનામાંથી કોની સંખ્યા ઓછી છે એના ઉપર આપણે ફોકસ કરવો પડશે. સૌથી પહેલા યુરિયા. જો આ એક પણનું અણુસૂત્ર નથી આપ્યું, યુરિયાનું અણુસૂત્ર. હવે આ બધી વસ્તુઓ આપણને આવડવી જોઈએ. NH2CO NH2 થાય. એલ્યુમિનિયમ સલ્ફેટ, ચલો એલ્યુમિનિયમ +3 હોય અને સલ્ફેટ SO4-2 હોય. આ બંનેને લગતું જો સંયોજન બનાવો તો Al2SO4 થ્રાઇસ બનશે. સમજ પડે? બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ +2 હોય, ક્લોરાઇડ Cl- હોય. જો આ બંનેને ભેગા કરો તો Cl2 કરવો પડે મારે, BaCl2 આ થશે. સોડિયમ ક્લોરાઇડ, ચલો આ તો આપણને આવડે, NaCl. તો હવે જુઓ બધાની સાંદ્રતાઓ તો સરખી જ છે, તો આપણે ફોકસ કરીએ કે કોની સંખ્યા ઓછી છે. આ વખતે આપણે સંખ્યા કેવી લેવાની છે? ઓછી લેવાની છે. તો ચલો યુરિયામાંથી કેટલા આયનો નીકળે? યુરિયામાંથી એક પણ આયન નહીં નીકળે. આપણને ખબર જ છે ગ્લુકોઝ, સુક્રોઝ અને યુરિયા એમાંથી આયનીકરણ થતું નથી, એટલે એ પોતે થશે 1 × 1. એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમના 2 અને સલ્ફેટના 3 એટલે કે 5. તો અહીંયા 5 × 1 એટલે 5 થશે. બેરિયમ ક્લોરાઇડ, બેરિયમનો 1 અને ક્લોરીનના 2 એટલે કે 3, 3 × 1 3. NaCl, સોડિયમ 1 ક્લોરીન 1 એટલે કે 2 આયનો નીકળશે, સાંદ્રતા બમણી થશે. તો સંખ્યા સૌથી ઓછી શેમાં જોવા મળી? સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે યુરિયામાં. તો આપણો જવાબ આવશે 1 મોલ યુરિયા. ઓકે, થઈ ગયો હશે MCQ. ચલો હવે આ સોલ્વ કરો બધા. સેમ ટુ સેમ એ જ પેટર્નના દાખલાઓ છે બધા. જેટલું વધારે સોલ્વ કરશો જાતે એટલું વધારે ફાવી જશે તમને. અહીંયા તમને અભિસરણ દબાણ કીધેલું છે, પાય. અભિસરણ દબાણ એ ડાયરેક્ટલી સમપ્રમાણમાં આવે. તો એનો મતલબ એમ અહીંયા કીધેલું છે વધુ. અભિસરણ દબાણ વધુ ત્યારે જ હશે જ્યારે સંખ્યા વધુ હશે. તમારે નીચેનામાંથી સંખ્યા વધારે શોધવાની છે. સાંદ્રતા આ વખતે પણ બધાની સરખી જ આપી છે, તો તમારે જસ્ટ સંખ્યા ઉપર ડિપેન્ડ રહેવું પડશે. ચલો આ પહેલું કોણ છે? C12H22O11 એટલે કે આ સુક્રોઝ થશે. સુક્રોઝમાંથી એક પણ આયનો નહીં નીકળે તો એક પોતે જ રહેશે, 1 × 1 એટલે પોતે 1. બીજું જુઓ K3PO4, પોટેશિયમ 3 છે અને ફોસ્ફેટ 1 છે, ટોટલ 4 એટલે કે આના 4 × 1 4 મોલાર થશે. પછી જુઓ કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ 3, ફોસ્ફેટ 2, ટોટલ 5 5 × 1 એટલે કે 5. પછી છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ 1 વાર, ક્લોરીન 2 વાર, તો 3 થશે, 3 × 1 એટલે કે 3. તો સંખ્યા સૌથી વધારે આપણને અહીંયા દેખાય છે ઓપ્શન સી માં. બરાબર, ઓપ્શન સી આપણો જવાબ થશે. સંખ્યા સૌથી વધારે છે, અભિસરણ દબાણ એની અંદર સૌથી વધુ હશે. જુઓ એના પછીનો સવાલ, નીચેના પૈકી બાષ્પ દબાણ સૌથી ઓછું. બાષ્પ દબાણમાં ઘટાડો થતો હોય છે, એટલે એ વ્યસ્ત પ્રમાણમાં આવશે. બાષ્પ દબાણ ઓછું એનો મતલબ એવો થશે કે તમારે સંખ્યા વધારે સિલેક્ટ કરવી પડશે. આ વખતે પણ આની અંદર સાંદ્રતાઓ સરખી જ છે. તો ચલો હવે આનો જવાબ તમને આવડી ગયો હશે. ટ્રાય કરો બધા. જુઓ ઓપ્શન એ માં સોડિયમ 3, ફોસ્ફેટ 1 એટલે કે 4 થયા, 4 × 1 એટલે આની સાંદ્રતા 4 મોલારિટી જેવી થશે. KCl, આમાંથી 2 આયનો નીકળે તો 2 × 1 2 મોલારિટી. બેરિયમ નાઇટ્રેટ, બેરિયમ એટલે 1 અહીંયા છે, નાઇટ્રેટ એટલે 2 છે, 2 ને 1 3 × 1 3 મોલારિટી. આ છે ગ્લુકોઝ. આપણે વાત કરી ચૂક્યા છીએ, ગ્લુકોઝમાંથી આયનીકરણ નથી થતું, તો એ પોતે 1 × 1 જ રહેશે. તમારે સંખ્યા સૌથી વધારે હોય એવું સિલેક્ટ કરવાનું છે, તો 4 મોલારિટી ઓપ્શન એ સૌથી વધારે સંખ્યા છે જેનું બાષ્પ દબાણ સૌથી ઓછું હશે. ઓકે, ચાલો ચલો હવે આ સોલ્વ કરો તમારી જાતે. સમ અભિસારીના ઘણા બધા MCQs આપણે જોઈ ગયા છીએ.
શું જવાબ આવી શકે? જાતે પ્રયત્ન કરો. 0.02 મોલલ PbCl2 સાથે નીચેના પૈકી કોણ સમઅભિસારી છે? સમઅભિસારી ધેટ મીન્સ આપણે એવું કહી શકીએ કે અહીંયા સંખ્યાત્મક ગુણધર્મ સરખી થાય, સંખ્યા કેવી થાય? સરખી. એક રીતે સાંદ્રતા સરખી થાય એવું આપણે માનવું પડશે. તો તમને અહીંયા 0.2 મોલલ PbCl2 આપ્યા છે, એની પેલી સંખ્યા સાંદ્રતા કેટલી થાય? તો જુઓ PbCl2, Pb એક વાર છે, Cl બે વાર છે, એટલે કે 3 3 ગુણ્યા 0.02 એટલે એક રીતના અહીંયા 3 દુ 6 0.06 મોલલ સાથે આપણે કમ્પેરિઝન કરવાનું છે. જુઓ ઓપ્શન્સ 4 આપ્યા છે, એમાંથી 4 માંથી શેમાં 0.06 મોલલ સાથે કમ્પેરિઝન થશે? સાંદ્રતામાં ડિફરન્સ અહીંયા કેપિટલ M આપ્યો છે, એનાથી કંઈ ફરક નથી પડતો. સંખ્યા રિલેટેડ જોવું. પહેલું કેલ્શિયમ ક્લોરાઇડ. ચલો કેલ્શિયમ ક્લોરાઇડ એટલે Ca અને Cl2 એટલે કે 3 3 ગુણ્યા 0.1 એટલે કેટલા થશે? 0.3. તો પહેલી જ વાત આ કેન્સલ કરી દઈએ, કારણ કે આ બંને મેચિંગ થતા નથી. સમજાઈ ગયું? તો આ સંખ્યાઓ નથી એટલે ઓપ્શન 1 તો ચલો નહીં જ આવે. ઓપ્શન બી જુઓ કે Cl એટલે કે 2 થાય, 2 ગુણ્યા 0.02 એટલે કે 0.04 થશે. ચલો આ પણ નહીં આવે. એકચ્યુઅલી આપણે જોતું છે 0.06. ચલો આ પણ પોસિબિલિટી નથી. ત્રીજું જોઈએ. ત્રીજામાં બેરિયમ સલ્ફેટ. બેરિયમ એકવાર, સલ્ફેટ એકવાર એટલે કે 2 2 ગુણ્યા 0.02 એટલે કે 0.04 થાય. તો ચલો ઓપ્શન સી પણ ખોટો, કારણ કે આપણે 0.06 જોતું છે. ઓપ્શન ડી પોટેશિયમ 2 વાર છે, સલ્ફેટ એક વાર છે, એટલે કે 3 3 ગુણ્યા 0.02 એટલે 3 દુ 6 હવે થશે 0.06. અને જુઓ સિમિલર આમાં પણ જોવું પડશે. મેગ્નેશિયમ એક વાર, ક્લોરીન 2 વાર એટલે કે 3 ગુણ્યા 0.02 એટલે કે 0.06. તો બંને સિચ્યુએશનમાં 0.06 મેચિંગ થાય છે. ઓપ્શન ડી આપણો જવાબ થશે. એ સમઅભિસારી દ્રાવણ છે. ટીક કરી દીધું હશે તમે? ઓકે, ચલો આગળ વધીએ. ફરીથી જુઓ, કંઈક સમઅભિસારી વાળો જ દાખલો છે. ફરીથી ટ્રાય કરો. સંખ્યા રિલેટેડ બધા MCQ છે, આવડી જ જશે તમને. થઈ ગયો હશે આસાનીથી. નીચેનામાંથી કયા દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે? તો ભાઈ જેની સંખ્યા સમાન હોય તેઓને આપણે સમઅભિસારી તરીકે લઈ શકશું. ઓપ્શન એ ટ્રાય કરીએ. યુરિયાનો 1 ગુણ્યા 0.1 એટલે કે ચલો આનો થશે 0.1. અહીંયા NaCl એટલે 2 આયનો છે, તો 2 ગુણ્યા 0.1 એટલે 0.2. ચલો ઓપ્શન એ તો સરખા દેખાતા નથી. ઓપ્શન બી ટ્રાય કરો. BaCl2 એટલે કે Ba1 ક્લોરીન 2 3 ગુણ્યા 0.2 એટલે કે 0.6. પેલી સાઈડ જુઓ યુરિયામાંથી તો કોઈ આયનો ન નીકળે, તો 1 ગુણ્યા 0.2 એટલે કે 0.2. તો આ બંને સંખ્યા સમાન નથી. તો ચલો ઓપ્શન બી પણ કેન્સલ. ઓપ્શન બી પણ પોસિબલ નથી. ઓપ્શન સી જુઓ. 0.1 મોલર NaCl 2 ગુણ્યા 0.1 એટલે કે 0.2 થશે. આ બાજુ K2SO4 પોટેશિયમ 2 વાર, સલ્ફેટ એક વાર, 3 ગુણ્યા 0.1 એટલે કે 0.3. તો અહીંયા પણ બંને સાઈડ સિમિલારિટી જોવા મળતી નથી. તો ઓપ્શન સી પણ કેન્સલ જ થશે. ઓપ્શન ડી જુઓ. બેરિયમ એક વાર, નાઇટ્રોજન 2 વાર, 3 એટલે કે આ થાય 0.3. આમાં Na 2 વાર, સલ્ફેટ એક વાર, 3 ગુણ્યા 0.1. ચલો આ પણ 0.3. તો આ વખતે બંને સિમિલર દેખાય છે, તો આ બંને સમઅભિસારી દ્રાવણો હશે. તો આપણો જવાબ અહીંયા આવે છે ઓપ્શન ડી. આ બંને જોડ, બંને દ્રાવણો એકબીજાના સમઅભિસારી છે. આગળ વધીએ. ચલો આ ટાઈપના પણ MCQ છે. થોડીક વેરાયટીમાં થોડુંક અઘરું પણ આવી શકે. જો તમને સાંદ્રતા પર્સન્ટેજમાં આપી હોય ને તો જરાક ચેતી જાજો. આમાં ડાયરેક્ટલી સંખ્યાને રિલેટેડ કામકાજ નહીં થાય. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, આમાં તમારે અણુભારનો ઉપયોગ કરવો પડે.
ધ્યાનથી સાંભળજો, અહીંયા ડાયરેક્ટલી તમે એમ કહેતા ને, નહીં તો ખોટો જવાબ પડશે. પેલા વિચારો, ઠાર બિંદુની વાત કરે છે. ઠાર બિંદુ વ્યસ્ત પ્રમાણ હોય સૌથી વધુ. જો તમારે ઠાર બિંદુ વધારે જોતું હોય તો તમારે સંખ્યા સાંદ્રતા કેવી જોશે? ઓછી જોશે. ચલો આ વસ્તુ ક્લિયર. હવે આ અમુક લોકો આને જોઈને ડાયરેક્ટ યુરિયાને ટીક મારશે તો કદાચ ખોટું પણ પડશે. જોજો, પર્સેન્ટેજ વેટ બાય વેટમાં તમારે શું કરવું પડશે? ઓપ્શન એ થી ચાલુ કરીએ. ઓપ્શન એમાં 1% AlCl3 આપ્યો છે. આમાં એકચ્યુઅલી 1%માં તમારે પર્સેન્ટેજ W/W કરવું પડે. એટલે કે ઉપર દ્રાવ્યનું વજન ના છેદમાં કુલ વજન. કુલ વજન તરીકે તમારે આનું અણુભાર લેવો પડે. શું લેવો પડે? અણુભાર. તો AlCl3 નો અણુભાર આપણને આવડવો જોઈએ. એલ્યુમિનિયમ 27 થાય અને ક્લોરીન 35.5 ગુણ્યા 3 એટલે 35.5 ગુણ્યા 2 71 અને 35.5. ચલો આને આપણે સોલ્વ કરીએ તો 7 ને 8 9 10 11 12 13 10 ને 13 133.5 થશે. બરાબર. અને ગુણાકારમાં સાંદ્રતા તો થઈ ગઈ, આ ચલો સમજો. અને ગુણાકારમાં વળી પાછી એની સંખ્યા. હવે સંખ્યા જુઓ, AlCl3 ની સંખ્યા કેટલી થાય? 4 થાય. સમજાય છે? તો આવી રીતે તમારે બધાનું સોલ્યુશન કરવું પડશે અને પછી જોવું પડશે સંખ્યા સાંદ્રતા કોની ઓછી છે. બરાબર. તો અહીંયા એક રીતના વિચારો તો ઓપ્શન એ ની અંદર શું જવાબ આવી શકે છે? ઓપ્શન એ માં 4/133.5 એટલે કે 0.0299 એટલે કે 0.030 આપણે રાખી શકીએ છીએ. બરાબર. ઓપ્શન બી જુઓ. ઓપ્શન બી માં પર્સેન્ટેજ વેટ બાય વેટ કરો તો 0.5% એટલે 0.5 ગ્રામ ના છેદમાં, ચલો આ છે યુરિયા. યુરિયાનો અણુભાર આવે 60 અને એના સંખ્યા કણોની વાત કરો તો એક જ આવે. તો 0.5/60 તમને મળશે 0.0083 ઓપ્શન બી માં. ત્યારબાદ ઓપ્શન સી ટ્રાય કરો. ઓપ્શન સી છે 2% KCl એટલે વજન આવશે, દ્રાવ્યનું વજન 2 ગ્રામ, એના છેદમાં અણુભાર KCl. KCl એટલે પોટેશિયમ 39 અને ક્લોરીન 35.5. તો 39 વત્તા 35.5 આપણને મળે છે 74.5. અને વળી પાછા KCl ની અંદર 2 આયનો આવે કે નહીં? તો 2 આયનો વડે ગુણાકાર કરો તો ઓવરઓલ 4/74.5 કર્યા છે. તો 0.054 જેવો જવાબ આવે છે. અને છેલ્લો ઓપ્શન આપણો છે NaCl વાળો. 0.5% એટલે 0.5 ગ્રામ થાય ના છેદમાં NaCl નું વજન આપણને વારંવાર આવી ગયેલું છે 58.5 અને NaCl ના આયનો છે 2 એટલે ગુણાકારમાં 2 આવશે. તો 0.5 ગુણ્યા 2 અને એના ભાગાકારમાં આવે 58.5 તો 0.017 આવે. તો આવી રીતે આ 4 ની વસ્તુઓ થઈ ગઈ છે. હવે તો આપણે જુઓ કે હવે શું કરવાનું છે. ઠાર બિંદુ સૌથી વધુ ત્યારે જ મળે જ્યારે સંખ્યા સાંદ્રતા ઓછી મળશે. તો સંખ્યાને રિલેટેડ સાંદ્રતા સૌથી ઓછી કોની છે? જુઓ, સૌથી ઓછી સંખ્યાને રિલેટેડ સાંદ્રતા ઓપ્શન બી ની કહી શકું. દેખાય છે? 0.00 જેવું છે. તો 0.00 ઉપરથી હું અહીંયા લખી શકું છું. આન્સર આવશે યુરિયા. ઓકે, ઓપ્શન બી. તો પર્સેન્ટેજ વાળા દાખલાઓને ખાસ યાદ રાખવા, આવી રીતે ટેકલ કરવા પડશે. ચલો નેક્સ્ટ જોઈએ MCQ ની અંદર. જુઓ બરાબર, સોલ્વ કરો. ઇઝી છે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. ઉત્કલન બિંદુ એટલે સમપ્રમાણ થાય. સમપ્રમાણ એટલે કે સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. ક્લિયર. તો અહીંયા તમને 2 જણા આપ્યા છે. એક છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બીજો છે એલ્યુમિનિયમ નાઇટ્રેટ. તો તમારે એના સંબંધની વાત કરવાની છે, કોનું ઉત્કલન બિંદુ નાનું મોટું એવી રીતે. તો સંખ્યા જોઈ લો. કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કેલ્શિયમ 1 નાઇટ્રેટ 2 એટલે કે ટોટલ 3 સંખ્યા છે. અને સમમોલલ એટલે કે સાંદ્રતા તો સરખી જ છે. ચલો જવા દો.
એલ્યુમિનિયમ નાઇટ્રેટ જુઓ, એલ્યુમિનિયમ એક વાર, નાઇટ્રેટ 3 વાર, એટલે કે ટોટલ અહીંયા 4 છે. તો સંખ્યા વધારે છે એલ્યુમિનિયમ નાઇટ્રેટની, એટલે કે T2ની, તો T2 મોટો થાય, T2 મોટો, T1 નાનો, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. સમજાઈ ગયું? સિમ્પલ હતો આ તો. નેક્સ્ટ જોઈએ આપણે. ઇઝી છે, સોલ્વ કરો, સંખ્યાને રિલેટેડ જ છે, આવડી જશે તમને, થઈ ગયું હશે આસાનીથી. ચલો, તો આ 3 જણા આપ્યા છે, યુરિયા, NaCl, Na2SO4. ઠાર બિંદુમાં ઘટાડાનો ગુણોત્તર કેટલો થાય? ઠાર બિંદુમાં ઘટવાનો જ છે, તો આપણે બસ સંખ્યાનો ગુણોત્તર લેવાનો છે, બીજું કંઈ જ નથી. તો ચલો સંખ્યાનો ગુણોત્તર લઈ લ્યો. તો જુઓ, પહેલા તો સાંદ્રતા બધાની સરખી છે, એટલે એ તો ઉડાડી જ દો. બીજું યુરિયાની વાત કરો. ચલો યુરિયામાંથી કેટલા આયનો નીકળે એ પોતે, NaCl માંથી 2 અને Na2SO4 વિચારો 3. બસ આ જ તમારો રેશિયો થઈ ગયો, 1:2:3. સિમ્પલ. સમજ પડી? આપણો ઓપ્શનનો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર? તો આગળ વધીએ હજી. ચાલો, અભિસરણ દબાણ સૌથી વધુ. ટ્રાય કરો બધા, આસાનીથી જવાબ લાવી શકો તમે બધા. એક સરખા MCQ જ છે. અભિસરણ દબાણ વધુ, ભાઈ અભિસરણ દબાણ સમપ્રમાણમાં છે. અભિસરણ દબાણ વધુ એનો મતલબ સંખ્યા વધુ. જુઓ, નીચેનામાંથી સંખ્યા કોની વધારે છે? સાંદ્રતા બધાની સરખી જ છે, જોઈ લો, એટલે સાંદ્રતા ઉપર પડવાનું નથી. સંખ્યા વધારે કોની? વિચારો, HCl ની કેટલી? 2, યુરિયાની 1, ગ્લુકોઝની 1, BaCl2 ની, સમજાય છે, 3. એનો મતલબ થયો સંખ્યા વધારે, ઓપ્શન સી. ઓપ્શન સી માં સૌથી વધારે સંખ્યા છે, તો આપણે એ આપણો જવાબ થશે. સંખ્યા વધારે તો અભિસરણ દબાણ વધારે, ઓપ્શન સી. ચલો એના પછી આવો કંઈક MCQ છે, થોડોક મોટો લાગે છે. શાંતિથી જુઓ, શાંતિથી વાંચો. તમને જો ટેકનિક આવડતી હોય તો દરેકે દરેકનો જવાબ આવડી શકે છે. ચલો જોઈએ, સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે? તમને અહીંયા 4 અલગ અલગ વસ્તુ આપી છે. પહેલામાં ડેલ્ટા ટીબી આપ્યો, બીજામાં ડેલ્ટા ટીબી, ત્રીજામાં ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે કે બાષ્પ દબાણ, બરાબર, અને પછી છે અભિસરણ દબાણ. તો જુઓ, 4 માં પહેલા આપણે આ બંનેની વાત કરી લ્યો. ડેલ્ટા ટીબી એટલે એ સમપ્રમાણ થાય. સમપ્રમાણ એટલે કે વધે વધે, સંખ્યા વધે તો ડેલ્ટા ટીબી પણ વધે. તો જુઓ, સંખ્યા જે વધારે હોય એને મોટામાં રાખવાનો છે. તો પહેલો ઓપ્શન જુઓ, ગ્લુકોઝ એટલે 1 થાય, NaCl એટલે 2 થાય. તો ગ્લુકોઝ 1, પછી આવશે 2, તો 1 કરતા 2 મોટો થાય. ચલો વાત બરાબર છે. પછી BaCl2 એટલે 3 થાય. 3 ગુણ્યા સાંદ્રતા જુઓ 0.2, 3 ગુણ્યા સાંદ્રતા 0.2 એટલે કે 0.6. તો બોલો, 2 કરતા 0.6 મોટો કહેવાશે? ન થાય ને, અહીંયા લોચો થઈ ગયો. તો મતલબ ઓપ્શન એ અહીંયા ખોટો પડે છે, બરાબર ક્રમ જળવાતો નથી. સમજી ગયા બરાબર? ઓપ્શન બી જુઓ, એમાં પણ આપણે વધે વધે જોવાનું છે. પેલા જુઓ, BaCl2 ગુણ્યા 0.2 એટલે કે 3 ગુણ્યા 0.2, 0.6 થાય. એનાથી મોટો NaCl 2, 3 દુ 6, 0.6. ચલો હવે આ બંને સરખા છે, કોઈ નાનો મોટો નથી, એટલે અહીંયા જ તમારો આ ઓપ્શન બી ખોટો પડી જાય છે. સમજાઈ ગયું? પેલા બંને ઓપ્શન ખોટા. હવે આ છે બાષ્પ દબાણની વાત. તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય તો અહીંયા વ્યસ્ત પ્રમાણ થાય, સંખ્યા વધે તો ડેલ્ટા પી ઘટે, એવું હું બોલી શકું છું. જુઓ, સંખ્યાને રિલેટેડ જેની સંખ્યા સૌથી વધારે હોય એને ઓછામાં રાખવાનો છે. NaCl2, ભાઈ પહેલા તો NaCl2 પોસિબલ જ નથી. MCQમાં થોડોક પ્રોબ્લેમ છે, આપણે સુધારો કરી લઈએ. NaCl જ હોય તો મતલબ આ 2 આયનો છે, 2 ની સાથે 0.5 ની ગણતરી કરો એટલે કે 1 આવશે.
ત્યારબાદ 0.5 ગુણ્યા સુક્રોઝનો 1 એટલે કે 0.5 જ આવે. ઓકે, તો જરા વિચારો, આપણે એમ કીધું સંખ્યા વધે એમ ડેલ્ટા પી ઘટે. તો વાત બરાબર છે, એક વધારે છે તો એ ઓછો છે, બરાબર. ત્રીજો પણ જોઈ દઈએ. ત્રીજામાં આપણને Na2SO4 આપ્યો છે એટલે કે 3 થશે. 3 ગુણ્યા 0.5 એટલે કે 1.5 થઈ જાય. 3 ગુણ્યા 0.5 એટલે કે 1.5. તો વિચારો, અહીંયા 1.5 મૂકી શકાય નહીં. જે સૌથી વધારે સંખ્યા દર્શાવતો હોય તો એ અહીંયા નાનો હોવો જોઈએ. તો અહીંયા આ જળવાતું નથી. ઓપ્શન સી ખોટું છે. 1.5 સૌથી આગળ આવવો જોઈએ. ક્લિયર? ચાલો, ત્યારબાદ ઓપ્શન ડી જોઈ લઈએ. અભિસરણ દબાણ છે. અભિસરણ દબાણ માટે આપણે એવું કહી શકીએ કે સંખ્યા વધે તો પાઈ વધે, સમપ્રમાણ. હવે ઓહો, અહીંયા પાછા પર્સેન્ટેજ આપ્યા છે ભાઈ. તો પર્સેન્ટેજને શોર્ટકટમાં કરવાની રીત આપણી પાસે છે. પર્સેન્ટેજમાં આપણે શું કીધું હતું કે એક તો દાખલા તરીકે આની વાત કરીએ તો 1 ગ્રામ સુક્રોઝ ઉપર રાખવાનો, ના છેદમાં એનું વજન કરવાનું અને એના ગુણ્યામાં એની સંખ્યા કરવાની. તો અહીંયા ડિપેન્ડ કરે છે એના અણુભાર ઉપર, બરાબર. સંખ્યાત્મક, આવું તમે સાંભળ્યું જ હશે કે સંખ્યાત્મક ગુણધર્મ એ તેના અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે વોન્ટ ઓફ અવયવની અંદર ભણી ગયા હતા. તો આ જરાક સાઈડમાં લખજો. સંખ્યાત્મક ગુણધર્મ કોઈ પણ હોય તે અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, તો વિચારી લો, સુક્રોઝનો અણુભાર 342 થાય, ગ્લુકોઝનો 180 થાય, યુરિયાનો 60 થાય. વ્યસ્ત પ્રમાણ એટલે કે જેનો અણુભાર સૌથી નાનો છે એ સૌથી મોટો છે, એની સંખ્યા સૌથી વધારે થશે. તો 60 સૌથી વધારે છે, બરાબર છે. એનાથી નાનો 180 છે, બરાબર છે. અને સૌથી નાનો 342 છે, એ પણ બરાબર. સમજી ગયા કે નહીં? સંખ્યાત્મક ગુણધર્મ એ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેનો અણુભાર નાનો એની સંખ્યા સૌથી વધારે. ઓપ્શન ડી આપણા માટે સાચો કહેવાશે. ઓકે, બરાબર સમજવા લાયક આ MCQ છે. જુઓ, પર્સેન્ટેજને લગતા બીજો MCQ છે અહીંયા. જો કે આ બધા ગ્લુકોઝના જ છે તો ઇઝીલી આવડી જાય તમને. ટ્રાય કરો, તમે સોલ્વ કરો જાતે. ગ્લુકોઝના જલીય દ્રાવણોમાં ઠાર બિંદુનો ઉતરતો ક્રમ જણાવો. બરાબર, ઠાર બિંદુ તો ઓલરેડી વ્યસ્ત પ્રમાણમાં જ છે. એનો મતલબ એમ થાય કે સંખ્યા વધે એમ એનું ઠાર બિંદુ ઘટશે. ક્લિયર? એવી રીતના જ છે. તો બોલો, સંખ્યા વધે એટલે કે સાંદ્રતા વધારવાની છે. જો ગ્લુકોઝની એકની જ વાત છે, એનો મતલબ તમે 1% લેશો, 2% લેશો, ગમે એટલા, છેદમાં તો 180 જ રહેવાના. એટલે આ વખતે અણુભાર ઉપર ડિપેન્ડ કરવાનું નથી. આ વખતે ડાયરેક્ટલી પર્સેન્ટેજ ઉપર જ અણુભાર રાખવાનું છે, ડિપેન્ડ રાખવાનું છે. તો સંખ્યા વધારે જે હશે તેનો ઠાર બિંદુ ઓછું હશે. તો અહીંયા 1, 2, 3 ને 10% આપ્યા છે. જુઓ, 10% વાળો સૌથી ઓછો હોવો જોઈએ. આ છે 10% વાળો સૌથી ઓછો, 3%, એનાથી વધુ 2%, એનાથી વધુ 1%. ઓપ્શન બી પરફેક્ટ આન્સર થાય. આપણે સમજ પડી હોય તો કોઈને, બરાબર. તો આ પર્સેન્ટેજને રિલેટેડ છે. કોઈ એક જ વસ્તુની વાત કરતા હોય તો અણુભારમાં પડવાનું નથી. તો આપણો અહીંયા જવાબ થાય છે ઓપ્શન બી. એના પછીનો MCQ કોષ્ટક વાળો, જોડકા જોડો વાળો છે. સમય લો પૂરેપૂરો, આસાનીથી સોલ્વ થઈ શકે. ઉતાવળ નહીં કરો. ઉતાવળ કરશો એમ થોડીક એવી નાની એવી મિસ્ટેકમાં તમારો આખો આન્સર ખોટો પડશે. જોડકા વાળો સવાલ. ચલો, તો આ બાજુ સમમોલલ દ્રાવણ આપ્યા છે અને આ બાજુ ઉત્કલન બિંદુમાં ઉન્નયન આપ્યું છે, વધારો આપ્યો છે, બરાબર. એટલે સમપ્રમાણ જ થાય. સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. તમારે બસ પ્રમાણ જ શોધવાનું છે. આ તો ઇઝીલી થઈ જાય. ચલો, સુક્રોઝમાંથી કેટલા આયનો નીકળે? 1. NaCl માંથી 2. BaCl2 ગણી લ્યો 3. તો 1:2:3 થાય. તો ઓપ્શન 1 ઉપર જુઓ, 1:2:3. 1 માંથી ડાયરેક્ટ અહીંયા આવશે કે નહીં? 1 4 1 4 જુઓ જોઈએ, 1 4 1 4, 2 જણા. ચલો, એટલે 2 ઓપ્શન તો ઉડી ગયા. સીધી વાત છે, આસાનીથી આપણે સોલ્વ કરી શકીએ. ચલો, પછી જુઓ સેકન્ડમાં શું થાય છે.
સેકન્ડમાં KCl માં કેટલા હોય? 2. NaCl માં 2. K2SO4, ચલો K2SO4 એટલે કે 3. તો 2:2:3 છે ક્યાંય? જો આ રહ્યું 2:2:3. ઓકે, એનો મતલબ સેકન્ડ ઓપ્શનને 3 સાથે કનેક્ટેડ કરો. સેકન્ડ ઓપ્શન 3 સાથે કનેક્ટેડ, ધેટ મીન્સ ઓપ્શન એ આપણો જવાબ આવી ગયો. સિમ્પલી આપણે સોલ્વ કરી શકીએ આમાં. જુઓ 3:1 થશે કે નહીં આપણે ટ્રાય કરીએ. સુક્રોઝ 1, ગ્લુકોઝ 1, યુરિયા 1, તો 3:1 થાય છે. બરાબર છે. 4:6. હવે 4 ની અંદર જોઈ લ્યો, અહીંયા Na3PO4 એટલે કે જોઈ લો સોડિયમ 3 ને ફોસ્ફેટ 1 એટલે 4, K4 પોટેશિયમ 4 અને એક આખો કાઉન્સ છે સંકીર્ણ આયન 5, 4:5. અને આ કોણ છે ભાઈ? જોઈ લ્યો બેન્ઝીનની ઉપર NH3Cl, તો મતલબ આની અંદર પણ પ્લસ માઇનસ તો સિમ્પલી થઈ શકે એમ જ છે, એટલે કે તમારે અહીંયા 2 રાખવા પડશે. 4, 5, 2 થતા હોય તો જોઈ લો, અહીંયા કોઈ એવો ઓપ્શન નથી. પણ જો આના અડધા કરી લ્યો, 4, 5, 2 ના અડધા એટલે કે 2, 2.5, 1 તો આવી જાય છે 2, 2.5, 1 આવી રીતે. તો ઓપ્શન એ આપણો પ્રોપર જવાબ થશે. સંખ્યાને રિલેટેડ આ બધું છે. હવે આ તમે તો જાણી જ ગયા છો, બધું હવે આવડી જ જશે તમને. એના જેવું જ એક MCQ પ્રયત્ન કરો જાતે. 0.1 મોલર, 0.1 મોલર. ચલો સાંદ્રતા સરખી છે. NaCl માં 2 આયન, Na2SO4 માં 3 આયન ના અભિસરણ દબાણનો યોગ્ય સંબંધ. તો ભાઈ અભિસરણ દબાણ તો સમપ્રમાણ છે, પાઈ સમપ્રમાણમાં આવે એટલે કે સંખ્યા વધે તો અભિસરણ દબાણ વધે. તો અભિસરણ દબાણ Na2SO4 નું વધારે હોવું જોઈએ. ઠીક કર્યું હોય તો Na2SO4 નો પાઈ વધારે, NaCl નો પાઈ ઓછો. તો આવું એક જ છે આપણી પાસે. ઓપ્શન બી આપણો જવાબ આવશે. ઓપ્શન બી બરાબર છે. ઓકે, એના પછીનો ટ્રાય કરો બધા. હવે તો 100% સોલ્વ થઈ જ જાય બધાથી. સાંદ્રતા તો બધાની સરખી છે. 0.1 મોલર દ્રાવણો સંખ્યાત્મક ગુણધર્મોનો યોગ્ય ક્રમ. બસ આમાં તો ડાયરેક્ટલી સંખ્યાત્મક ગુણધર્મ જ કીધો છે એટલે કે સંખ્યા જ ગણવાની છે. વધારે સંખ્યા જોઈ લો. પહેલો ઓપ્શન NaCl માં 2 આવે, પછી 3 આવે Na2SO4 માં, બરાબર. તો જો અહીંથી ખોટું પડે, 2 એ 3 કરતા મોટો ન હોય એટલે ઓપ્શન એ તો ગયો. ઓપ્શન બી ટ્રાય કરો. NaCl માં 2, Na2SO4 માં 3, બરાબર છે. 2 કરતા 3 મોટો. અને Na3PO4 સોડિયમ 3 ફોસ્ફેટ 1 એટલે કે 4, તો 2 કરતા મોટું, 3 કરતા મોટું 4, તો બરાબર છે. ઓપ્શન બી સાચું છે. ઓપ્શન સી પણ જોઈ લઈએ. NaCl 2, Na2SO4 3, તો આ નિશાની ખોટી પડશે, 2 મોટો નથી એટલે સી ખોટો. ઓપ્શન ડી માં 2 એનાથી મોટો 3, ચલો વાત બરાબર છે. પણ 3 અને 4 ક્યારેય સરખા થાય નહીં એટલે ઓપ્શન ડી પણ ખોટો પડશે. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સંખ્યાત્મક ગુણધર્મોનો ક્રમ. એના પછી 0.1 મોલર NO3 સોડિયમ નાઇટ્રેટ વાંચો બરાબરનું જલીય દ્રાવણ અભિસરણ દબાણ ઉત્પન્ન, સમાન અભિસરણ દબાણ ઉત્પન્ન કરશે. સમાન અભિસરણ એટલે સમઅભિસારી થાય. તો જોઈ લ્યો સંખ્યા જેની સમાન હશે તે સમઅભિસારી બને. આની સંખ્યા કેટલી થાય? NaNO3 2 ગુણ્યા 0.1 એટલે કે 0.2 થશે. નીચેનામાંથી 0.2 કોની થાય? સીધી વાત છે. KCl 2 ગુણ્યા 0.1 એટલે 0.2, યુરિયા તો એક જ છે તો 0.1, ને આ બધા પર્સેન્ટેજમાં છે એમાં પડવાની જરૂર નથી કારણ કે ઓપ્શન એ જવાબ આવી ગયો. સમઅભિસારી દ્રાવણ ઓપ્શન એ જવાબ થશે. ઓકે, નીચેના પૈકી કોનું
0.1 મોલલ જરીય દ્રાવણ સૌથી નીચું ઠાર બિંદુ ધરાવે છે. સાંદ્રતા બધાની સરખી જ છે. સૌથી નીચું ઠાર બિંદુ વ્યસ્ત પ્રમાણમાં આવે. ઠાર બિંદુ નીચું એનો મતલબ સંખ્યા વધારે. ઇન શોર્ટ, નીચેનામાંથી કોની સંખ્યા વધારે છે જોઈ લ્યો. હવે જો નામ આપ્યા છે, સુક્રોઝ તો ચલો આમથી એક જ છે. એસિટિક એસિડ અણુસૂત્ર કોઈને ખબર છે? એસિટિક એસિડ એટલે કે CH3COOH અને આમાંથી 2 આયનો નીકળે, તો મતલબ આની સંખ્યા વધારે છે. એના પછી કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl2 થાય, તો આની સંખ્યા તો એના કરતાં પણ વધારે છે, 3. અને યુરિયા એટલે પોતે એક જ થાય. તો સૌથી વધારે સંખ્યા વાળો છે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો જવાબ થશે. ઓકે, ચલો હવે આ એકદમ છેલ્લો MCQ આપણે સોલ્વ કરીએ, પછી આપણે આ ચેપ્ટર, આ સેશન બધું પૂરું કરી નાખવાનું છે. કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? ઉત્કલન બિંદુ સમપ્રમાણમાં આવે, સંખ્યા વધારે તો ઉત્કલન બિંદુ પણ વધારે. સાંદ્રતા બધાની સરખી જ છે, તો બસ તમારે સંખ્યા શોધવાની રહી. ગ્લુકોઝની સંખ્યા 1, બેરિયમ ક્લોરાઇડની 3, સુક્રોઝની 1, NaClની 2. તો બોલો સૌથી વધારે સંખ્યા કોની આવી? BaCl2. તો આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી. ક્લિયર? તો આવી રીતે આપણે આ MCQ સોલ્વ કર્યા. ઘણા બધા MCQ સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ. આખું ચેપ્ટર આપણા દ્રાવણોનું અહીંયા ફિનિશ થાય છે. હવે આપણે આના પછી નેક્સ્ટ આપણું ચેપ્ટર ચલાવશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીને રિલેટેડ. તો થેન્ક યુ આ સેશન, આ ચેપ્ટર આખું ક્લિયર કરવા માટે. મારું નામ છે જતીન પીપલિયા. આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. હવે મળશું આપણે ચેપ્ટર નંબર 3 જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. થેન્ક યુ.